વડોદરા ખાતે 2 દિવસ પહેલા હરણી તળાવમાં 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓ સાથે એક બોટ પલટી મારી જતા 14 લોકોના મૃત્યુ થયા હતા। આ બોટમાં કુલ 27 લોકો સવાર હતા। આ ઘટના બાદ ગુજરાત હચમચી ગયું હતું। તો રાજ્યની અનેક પાર્ટીઓએ જવાબદાર તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પણ ગુજરાત સરકાર સામે દોષિત લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે રાજ્યના અનેક શહેરોમાં અને તાલુકાઓમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરના દાણી લીમડા 4 રસ્તા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ ભેગા થઈ કેન્ડલ માર્ચ કરી હતી। આ કેન્ડલ માર્ચ કરવાનો ઉદ્દેશ ખાસ કરીને વડોદરાના મૃતકોને શાંતિ અને સદગતિ મળે તે માટેનો હતો। આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને તેમણે માંગણી કરી હતી કે વારંવાર બનતી આવી ઘટનાઓમાં જે પણ કસૂરવાર હોય તેની સામે સરકાર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડે, જેથી કરીને આગામી સમયમાં આવી કોઈ દુર્ઘટના ઘટે નહીં।